નમસ્કાર દર્શક મિત્રો, હું ઝુંપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના કુંભાસણથી કુંભલબેર ચોકડી તરફ જતા રોડ પર અજાણ્યા વાહન ચાલકે 6 પદયાત્રિકોને અડફેટે લીધા હતા, જેથી ઈજાઓ થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો મા અંબાના ચરણે શીશ નમાવવા માટે પગપાળા અંબાજી જઈ રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે રહેતા વિષ્ણુસિંહ નારસિંહ સોલંકી, રહેઠાણ સામડી, તાલુકો પાલનપુર, રવિવારના રોજ તેમના દીકરા લક્ષ્મણસિંહ સોલંકી અને તેમના કુટુંબી ભાઈઓ કિરણસિંહ સરદારસિંહ સોલંકી, વિજયસિંહ અનારસિંહ સોલંકી, ચકુસિંહ શાંતુસિંહ સોલંકી અને વિષ્ણુસિંહ ખેમસિંહ સોલંકી સામડી નાઢા નિવાસી સાંજના 5 વાગ્યાના અરસામાં અંબાજી પગપાળા જવા નીકળ્યા હતા અને સામડી નાઢા નિવાસથી મોટાવાસ હનુમાનપુરા થઈ કુંભાસણ ચોકડી આવ્યા હતા અને કુંભાસણ ચોકડીથી આશરે 8 વાગ્યાના સમયગાળામાં કુંભલબેર પાટિયા બાજુ જવા નીકળ્યા હતા. તે વખતે પાછળથી અચાનક કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી તેમને અડફેટમાં લીધા હતા, જેમાં 6 પદયાત્રી પડી જતા વાહન ચાલકે પોતાનું વાહન લઈ નાસી ગયો હતો, જેથી આજુબાજુના વ્યક્તિઓ અને અંબાજી જતા પદયાત્રિકો ભેગા થઈ ગયા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી, જેથી 108ની ટીમ ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં વિજયસિંહ સોલંકી, ચકુસિંહ સોલંકી, વિષ્ણુસિંહ સોલંકી અને લક્ષ્મણસિંહ સોલંકી તમામ રહેઠાણ સામડી નાઢા નિવાસને ઈજાઓ થઈ હતી. જેથી આ અંગે વિષ્ણુસિંહ સોલંકીએ પાલનપુર ગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે ટક્કર મારી ભાગી ગયેલ વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.